નમસ્કાર. સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. આજે ઇતિહાસ પર વાત કરવી છે. ઇતિહાસ એટલા માટે ભણવો જરૂરી છે કે જેથી એ ઇતિહાસના સારા નરસા પાસાનું મૂલ્યાંકન કરીને એમાંથી કઈ વાતોનું પુનરાવર્તન કરવું અને ન કરવું એ નક્કી કરી શકાય. આવું આપણને ઇતિહાસ ભણાવતી વખતે શીખવાડવામાં આવતું હતું. પણ હાલ અકબર, બાબર, શાહજહાં 1526 થી લઈ 1857 સુધી, બાબરથી બહાદુર શાહ સુધીનો 350 વર્ષનો ઇતિહાસના પુસ્તકોમાંથી કાઢી નખાયો. અને એટલું જ નહીં, ગાંધીજીની હત્યા સાથે સંબંધિત કેટલીક લાઈન પણ આ પુસ્તકમાંથી કાઢી નાખવામાં આવી. એનસીઆરટીના ધોરણ 12ના પુસ્તકોમાં આ મોટો બદલાવ કરાયો છે. સીબીએસઈ અને અન્ય કેટલાક બોર્ડ દ્વારા પણ આવો બદલાવ કરવામાં આવી શકે છે. સ્વતંત્ર ભારતમાં રાજનીતિના પુસ્તકમાંથી જન આંદોલનોનો ઉદય અને એક પક્ષના પ્રભુત્વનો સમય એ અધ્યાય પણ હટાવી દેવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, લોકતાંત્રિક રાજનીતિના પુસ્તકમાંથી લોકતંત્ર અને વિવિધતા, જનસંઘર્ષ અને આંદોલન, લોકતંત્રના પડકારો નામના ચેપ્ટરને પણ હટાવી લેવાયા છે. ઘણી બધી વખત ભાજપ ઇતિહાસને ફરી લખવાની વાત કરી ચૂકી છે. ઘણી બધી વખત ભાજપના મોટા નેતાઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણા ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. અને હાલમાં ઇતિહાસમાં કરાયેલા બદલાવ પર કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે ફરી કહ્યું કે કોંગ્રેસ સૌથી મોટી કાવતરાખોર છે. ભૂતકાળની ભૂલોને સુધારીએ છીએ, પણ ન માત્ર વિપક્ષ પણ ઘણા ઇતિહાસકાર અને નિષ્ણાંતોએ પણ આ બદલાવ પર વાંધો ઉઠાવતા કહ્યું છે કે પોતાની મરજી અને પોતાની વિચારધારા પ્રમાણે ઇતિહાસ સાથે ચેડા કરીને પોતાનું સપનું પૂરું કરવાની ભાજપ સરકાર કોશિશ કરી રહી છે. ઇતિહાસ સારો હોય કે ખરાબ એ બદલવો ન જોઈએ, પરંતુ પુસ્તકોમાંથી ઇતિહાસ બદલી શકાય. ઇતિહાસને વાસ્તવમાં નથી બદલી શકાતો. ઇતિહાસ પર ગરમાયેલી રાજનીતિ પર સવાલ થાય કે શું ખરેખર ઇતિહાસ બદલાઈ જશે? અને આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. અને શું ખરેખર ઇતિહાસ બદલાઈ જશે? આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે નિષ્ણાંતો પણ જોડાશે, કોંગ્રેસના નેતા પણ જોડાશે, પરંતુ હાલ પરિમલ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. પરિમલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી ચૂક્યા છે કે કોંગ્રેસે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કર્યો છે અને હવે ઇતિહાસને બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આમાં કોણ સાચું અને કોણ ખોટું? કારણ કે ગાંધીજીની હત્યા સાથેના એમની વિચારધારા સાથેની કેટલીક લાઈન કાઢી નાખવામાં આવે છે. મુગલોના ઇતિહાસના અનેક અધ્યાય કાઢી નાખવામાં આવે છે. આપને નથી લાગતું કે આવી રીતે ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? સંદેશના સૌ દર્શકોને અને પેનલના સભ્યોને મારા નમસ્તે. દેરાય દુરસ્ત થાય. મને લાગે છે એનસીઆરટી આ પહેલાં પણ સિલેબસ બદલ્યો છે, આજે પણ સિલેબસ બદલાયો છે અને આવનાર સમયમાં પણ સિલેબસ બદલાવાનો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી માનનીય મોદી સાહેબ જ્યારે સમગ્ર દેશમાં આવનાર પેઢીને નવી દિશા આપવા જઈ રહ્યા છે, ત્યારે બાબરથી લઈને બહાદુર શાહ જફર સુધીના ઇતિહાસને મને એ ખ્યાલ નથી આવતો કે કોંગ્રેસને તકલીફ ક્યાં છે. 15મી સદીમાં આપણા યુવાનોને, આપણા બાળકોને નોલેજ આપીને ગુલામીનો ઇતિહાસ, આમાંથી એક પણ વ્યક્તિનો જન્મ ભારતની ભૂમિમાં થયો નથી અને ભારત ઉપર આક્રમણખોર કરીને એમની એક પ્રકારની જે અત્યાચાર અને આતતાઈનો જે ઇતિહાસ છે, જે ભારત એનો ભોગ બનેલું, શા માટે અત્યાર સુધી વિદ્યાર્થીઓના મગજમાં આ વિષય નાખવામાં આવ્યો, મને તો એ જ સમજાતું નથી. મારે એટલું જ કહેવું છે કે કોંગ્રેસને એ સમજવું જોઈએ કે શા માટે સ્વચ્છ ભારતનો વિરોધ કરે છે, શા માટે યોગનો વિરોધ કરે છે, શા માટે ફિલોસોફીનો વિરોધ કરે છે, શા માટે કલ્ચર ઓફ કોન્ફ્લિક્ટનો જે કાઢી નાખ્યું એમાં એમને વાંધો છે. ઘણા પ્રશ્નો કોંગ્રેસ તરફ છે. મુગલ આક્રમણખોરો હતા, એમનો ઇતિહાસ આપણે શા માટે ભણાવવો જોઈએ? પરંતુ આજ મુગલોએ ઊભી કરેલી ઘણી બધી ઇમારતોને આપણે ભારતનું ગૌરવ ગણીએ છીએ. તો તમને નથી લાગતું કે ઇમારતો પણ પછી કાઢી નાખવી જોઈએ? જેમ કે લાલ કિલ્લો, જેની પ્રાચીર પરથી દર વર્ષે તિરંગો ફરકાવવામાં આવે છે. દુનિયાનો ઇતિહાસ કહે છે 400-500 વર્ષ સુધી જે લોકોએ ભારતને પોતાની કર્મભૂમિ બનાવીને લોકોને ગુલામ બનાવ્યા, એમાં માની લો કે જે સ્થાપત્ય કર્યા તમારી નજરમાં નથી. કોણાર્કનું મંદિર નથી, મોઢેરાનું સૂર્ય મંદિર નથી. સાઉથ ઇન્ડિયામાં જાઓ તમે,
આપણા રાજા મહારાજાઓ ગુપ્ત વંશ, મૌર્ય વંશ, એટલે આવા એ તો અનેક આપણે રાજાઓ ભણીએ છીએ, જે આપણા પરિમલભાઈ, ત્યાં પણ હું તો અહીં સ્થાપત્ય, અંગ્રેજ- શિલ્પ, હા, કલા, હું તો અહીં- સાંસ્કૃતિકનો છે. એ બધા જ કારણ મંદિરો કે વિશે ને આપણી બધા જ નજર સ્થાપત્યો સમક્ષ વિશે આપણે નથી ભણીએ છીએ. હું તમને સ્પેસિફિકલી તાજમહલ મુગલોની વાત દેખાય કરી રહી છે. છું અહીંયા, કારણ કે એમના ચેપ્ટર તાજમહલ- હટાવવામાં આવ્યા છે. ના ના જેમના ના, એ જ ચેપ્ટર હટાવવા ખોટું છે એમની વાત કરી મારો રહ્યા છીએ. ત્યાં જ વિરોધ છે. મોગલોના ઇતિહાસ અને મોગલોએ બનાવેલા સ્થાપત્યની વાત, મોગલોએ બનાવેલા તાજમહલની વાત હું નથી કરતો. એની પાછળના કાળા કારનામાનો જે ઇતિહાસ લોકોના મગજ ઉપર થોપી દેવામાં આવ્યો હતો, મોગલ સલ્તનતનો જે આખો એક ઇતિહાસ વર્ષો સુધી લોકોના મગજ ઉપર નાખવામાં આવ્યો છે, એ તદ્દન આજે એમાંથી દેશ બહાર નીકળી રહ્યો છે. દુનિયા બદલાઈ રહી છે. મારે અચ્છા. તમને સંદેશના માધ્યમથી પ્રશ્ન પૂછવો છે. દુનિયાના કોઈ પણ મુસ્લિમ દેશોમાં જુઓ, કયા હિન્દુ સંસ્કૃતિના રાજા મહારાજાઓને જે સારા કામો કર્યા છે, અથવા જે દુનિયામાં સાર્વભૌમત્વ, સાંસ્કૃતિક વારસો, એકતામાં અનેકતા, અચ્છા. દુનિયામાં તમામ લોકોને આપણે અહીંયા બે હાથ ખોલીને સ્વાગત કર્યું છે. કોઈ આપણા ઇતિહાસની કોઈએ નોંધ નથી લીધી. ભારતે તો આજે પણ લોકોને એટલું સ્વાગત કર્યું છે. એની ઇન્ટિગ્રિટી ઉપર હું ડાઉટ નથી કરતો, પણ આ જે એક પ્રકારનો બદનામ કરવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે, ઠીક છે, ખોટો આપણે છે. મુગલો મને પર લાગે છે વાત કરી. સકારાત્મક લેવું જોઈએ. હા, ઠીક છે. આવનાર પેઢીના ઉદય માટે કામ કરેલું છે. ઠીક છે, આપણે આ મુગલો વિશે વાત કરી, પણ અહીં તમારા અને એનસીઆરટીના ડિરેક્ટરના નિવેદનમાં તો વિરોધાભાસ આવી રહ્યો છે. પરિમલભાઈ, તમે એવું કહી રહ્યા છો કે મુગલો આક્રમણખોર હતા, હિંસક હતા અને એટલા માટે એમને ન ભણાવવા જોઈએ. એનસીઆરટીના ડિરેક્ટરનું એવું કહેવું છે કે એવું કંઈ નથી, આ બધી જ વાતોમાં તથ્ય નથી. વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટે એટલા માટે બદલવામાં આવી રહ્યું છે, આ ઘટાડવામાં આવી રહ્યું છે. તો સાચું કોણ, તમે કે એનસીઆરટીના ડિરેક્ટર? એનસીઆરટીના ડિરેક્ટરે જે વાત કહી છે એ એમના મુખે કહેલી છે, એમની વાત સાચી હશે. હું મારો મત એ રીતે આપું છું કે મોગલોના ઇતિહાસની પાછળ કોંગ્રેસ જે કાગારોળ કરે છે, શા માટે પીન ત્યાં અટકેલી છે, એમાં એવું શું એમને હજી આટલા વર્ષોથી ભણાયા પછી પણ અત્યારે નીકળી ગયા પછી શા માટે કોંગ્રેસને ત્યાં પીન અટકી છે ને શેના માટે, એનો મારો વાંધો છે. અને કોંગ્રેસે જે મારે એક જ સંદેશના માધ્યમથી કહેવું છે કે આજ દિન સુધી મોગલોના ઇતિહાસનો અભ્યાસ થયો અને એનો નાના બાળકો ઉપર ને યુવા પેઢી ઉપર જે કંઈ એના પરિણામો મળ્યા, દેશે જોયેલા છે. હવે નવી દિશામાં દુનિયા જ્યારે આગળ વધી રહી છે, ત્યારે આપણે નવા વિષયોને, જ્ઞાનનો, ઉદયનો, ટેકનોલોજીનો, આજે ભારત સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા તરફ જઈ રહ્યું છે, ત્યારે મને લાગે છે હવે સમય આવી ગયો છે કે આપણા સિલેબસને પણ રિફોર્મ બદલવા જોઈએ. અચ્છા, અને ઠીક છે. એનસીઆરટીના ચેરમેને જે વાત કરી છે, એમને એ જ વાત કરી છે કે આ એક એકેડેમિક એક્ટિવિટી છે અને એકેડેમિક એક્ટિવિટીના ભાગરૂપે આ ઠીક છે, સિલેબસ એકેડેમિક બદલાયો છે. એક્ટિવિટીની વાતો તો ઘણી થઈ રહી છે, પણ વાત તો એ છે કે વિચારધારાને, પોતાની વિચારધારાને, ઇતિહાસને બદલીને થોપવાની કોશિશ કરાઈ રહી છે. આ આરોપો લાગી રહ્યા છે અને ન માત્ર વિપક્ષ દ્વારા, પરંતુ ઘણા બધા ઇતિહાસ નિષ્ણાંતો છે એમના દ્વારા, ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પણ આરોપ લગાવાયા છે. તમે આપણે મોગલોની વાત કરી પરિમલભાઈ, પરંતુ ગાંધીજીના હત્યા સાથેના કેટલાક અધ્યાયમાં કેટલીક લાઈનો હતી એ પણ કાઢી નાખવામાં આવી છે, જેમાં એવું લખવામાં આવ્યું છે ગાંધીજીને એ લોકો નાપસંદ કરતા હતા જે ઈચ્છતા હતા કે હિન્દુઓ બદલો લે અથવા ભારત હિન્દુઓનું રાષ્ટ્ર બને, જેવી રીતે પાકિસ્તાન મુસ્લિમોનું છે. આ સાથે બીજી 8 જેટલી લાઈન છે અને છેલ્લી લાઈન એ છે કે ભારત સરકારે એ સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો જે કોમી હિંસા ફેલાવતા હતા. ગાંધીજીની હત્યા બાદ આરએસએસને કેટલાક સમય માટે પ્રતિબંધિત કરાયું હતું. કોમવાદી રાજનીતિ તેની અપીલ ગુમાવવા લાગી હતી. આ શબ્દોને કેમ હટાવવામાં આવ્યા હતા? ગાંધીજી તો ભારતના જ હતા, એને તો આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ, દેશના રાષ્ટ્રપિતા હતા, તો પછી એમની હત્યા સાથે, એમની વિચારધારા સાથે લાઈન કેમ હટાવી? મારે તમને પ્રશ્ન પૂછ્યો કે શા માટે ઇતિહાસને તોડી મરોડીને અત્યાર સુધી લોકોને ભણાવવામાં આવ્યો, અને જે લોકો આજે એની જે પોલિટિકલ પંડિતોની ચર્ચા કરી રહ્યા છે, મારે એમને પૂછવું છે કે એમની પાછળની એમની મનસા શું છે, શું સાબિત કરવા માંગે છે, એમાં સત્ય શું છે? નહીં, એટલે તમને નથી લાગતું કે ગાંધીજીની હત્યા એક કટ્ટરતાવાદને કારણે થઈ હતી? તમે નથી માનતા? જ્યારે મારે એ વાત સાથે તમારી કોઈ વાતનો એટલા માટે જવાબ નથી આપવો કે તમે જે બે લાઈન પકડીને ચાલો છો એ વાતનો મર્મ સમજો. શાના માટે આ લોકો આ વાતને પકડીને ચાલે છે? જ્યારે ગાંધીજીને માટે આ તો જે ડિલીટ કરાયું છે એ લાઈન બોલ્યા, મારી લખેલી લાઈન ઘણી બધી વસ્તુઓને રિફોર્મ્સના ભાગરૂપે ના તદ્દન ખોટી વાત છે. હું મારું ચોક્કસપણે માનવું છે દરેક સમયે જૂની વાતોને વાગોળીને
તોડી મરોડીને લોકોના મગજ ઉપર થોપવામાં આવેલી વાતોને બદલવાનો સમય આવી ગયો છે અને એ કામ એનસીઆરટીએ કરેલું છે. અચ્છા, હવે આપ એવું કહી રહ્યા છો કે કોંગ્રેસે પોતાની વિચારધારા પ્રમાણે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કર્યો અને લોકો પર થોપવાની કોશિશ કરી. તમને નથી લાગતું કે એવું ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે? કારણ કે સરકારો તો આવતી રહેવાની છે, જતી રહેવાની છે, કોઈ સત્તા પક્ષ એક ધારો રહેવાનો નથી. તો તમને નથી લાગતું કે આવી રીતે કરીને પોતાની વિચારધારા થોપવાની કોશિશ થઈ રહી છે? કારણ કે આ આરોપ છે. તમે નહીં, કારણ કે તમારી પાસે એનું નોલેજ નથી. આ હા, તો આપ જરા આપી શકશો? ઘડ્યા પહેલા તમામ સમાજના લોકો પાસેથી અભિપ્રાય મંગાયેલા છે. તમામ સમાજના લોકો પાસેથી અભિપ્રાય મંગાયેલા છે, એવું ના સમજતા. અચ્છા, કયા સમાજ પાસેથી અભિપ્રાય મંગાવ્યો હતો? આ તમામ સમાજના જુદા જુદા વિભાગો પાસે અભિપ્રાય મંગાવીને ઇતિહાસમાં કઈ વસ્તુ એવી છે જે લોકો બદલવા માંગે છે, એવો પણ એક તર્ક છે. અને મને લાગે છે કે આની ઉપર એટલા માટે ચર્ચા ના થવી જોઈએ કે જે વાત સકારાત્મક લેવી જોઈએ એને જો પણ તમે ટીકાની દ્રષ્ટિથી જોશો, એનો અર્થ એવો થયો કે તમારે આવનાર પેઢીને એક દિશા શૂન્ય બનાવી છે, એને સાચી દિશામાં જતી રોકવી છે, એમના વિકાસને રૂંધવો છે. અચ્છા, પરિમલભાઈ, મારે આપણી સાથે કોંગ્રેસના નેતા હિરેન બેંકર પણ જોડાયેલા છે. એમની પાસેથી પણ આપણે કેટલાક જવાબ લઈશું. કારણ કે આમાં આ શબ્દો જે અમે આપને બતાવી રહ્યા છે, જે વસ્તુ ડિલીટ કરવામાં આવી છે અને ગાંધીજીની હત્યા સાથે અને ગાંધીજી જે વિચારધારામાં માનતા હતા એની સાથે જોડાયેલી આ કેટલીક લાઈન છે એ કાઢી નાખવામાં આવી છે. હિરેન બેંકર આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસમાંથી. હિરેનભાઈ, પરિમલભાઈનું તો એવું કહેવું છે ને આ પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસે અત્યાર સુધી ઇતિહાસને તોડી મરોડીને રજૂ કર્યો હતો, એ સુધારવાની હવે કોશિશ થઈ રહી છે. જે પ્રકારે સુધારની વાત કરી રહ્યા છે ને, જ્યારે એમને બીજેપીનો બી નીકળે અને આરએસએસનો આર નીકળે એટલે જાણે ચૂંટલો ખણ્યો હોય ને એવી ફિલિંગ આવતી હોય છે. જે પ્રકારે તમે બહુ સારી વાત કરી, ગાંધીજીના સત્યાગ્રહ કે ગાંધીજીની જીવનની કે ગાંધીજીએ આપેલા ગુજરાત કે દેશ માટેના એમના બલિદાન માટેની જ્યારે વાત આવતી હોય ત્યાં એનો બહુ સરસ એક આખો 4 પેરેગ્રાફનો આખી વાત એમાં લખેલી છે. ગાંધીજી સેક્રિફાઈસ એનું ટાઇટલ જ છે. એમાં છેલ્લા ફકરામાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે આરએસએસ અને કટ્ટર એટલે જે કે કોમ્યુનલમાં જે કટ્ટર વિચારધારા ધરાવતો વ્યક્તિ નાથુરામ ગોડસે એમની હત્યા કરી હતી અને એના કારણે એક કોમ્યુનલ વાતાવરણ ઊભું થયું હતું. આવું એમને બહુ સ્પષ્ટપણે લખ્યું છે. હવે આ વાતને નીકાળવા પાછળનો શું ધ્યેય હતો અને કોણે આ રજૂઆત કરી એ મને ખબર નથી પડી. કારણ કે એવા લોકો અને આખી વાતમાં તમે જુઓ બેન કયા કયા ચેપ્ટરો ઉડાઈ કાઢ્યા છે. આપણે જોઈએ તો આપણે શરમ આવી જાય બેન. લોકશાહીનો એટલે ડેમોક્રેસીનો ચેપ્ટર ઉડાઈ માર્યું, ચેલેન્જ ટુ ડેમોક્રેસી ઉડાઈ માર્યું. હવે આવી કોઈ સજેશન કર્યા હોય અને આપણે એક્સેપ્ટ કરી લઈએ એ પણ બહુ એ વાત કહેવાય. ચેલેન્જ ટુ ડેમોક્રેસીને કઈ બાબતના પડકાર છે આજે, એ બાબત જો ગુજરાતનો કે દેશનો નાગરિક સમજશે નહીં તો એ ડેમોક્રેસીને બચાવશે કેવી રીતે? આજે પરિમલભાઈ મને વાત કરી રહ્યા છે, મારી વાત સાંભળશે, એ નાના કરશે તો ન ચાલે. કારણ કે એ સત્તામાં છે, મારી વાત સાંભળવી જોઈએ. આ પડકારો છે. એ ખાલી માત્ર નકારિત કરી લે કે ના હિરેન કહે છે બધી વાત ખોટી છે, એવું ન હોય. એ મારી વાત સાંભળે, હું એમની વાત સાંભળું, એમાં તો તંદુરસ્ત લોકશાહી ચાલે. આ બધા પડકારો છે અને પડકારોની વાત આખી ડિલીટ કરી દેવામાં આવી. બીજી બહુ સરસ વાત જે કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સોસાયટી, એ આખું સરસ ચેપ્ટર હતું કે આખો સમાજ આપણો દેશ છે, જેને ઘણા લોકો એમ કહે છે કે અલગ અલગ દેશોનો દેશ ભેગો થયો છે. કારણ કે અલગ એક જગ્યાએ જાઓ ત્યાં અલગ ભાષા છે, અલગ લોકો રહે છે, ત્યાંની રહેણીકરણી અલગ છે, સંસ્કૃતિ અલગ છે, કલ્ચર અલગ છે, આ બધું અલગ છે. એટલે એને સમજવા જરૂરી છે. એટલે એનું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સોસાયટી, કાસ્ટ, ક્રીડ, રિલિજન, આ શું છે, એ કેવી રીતે આપણે ભેગા રહીએ છીએ, વસુદેવ કુટુંબકમ જે થઈ રહ્યું છે એ કેવી રીતે થાય છે, આ વાતને ઉડાઈ દેવામાં આવી. એટલે આ બધી વાતોને જ્યારે નીકાળી દેવામાં આવે. બીજો સવાલ મારે આપને એ કરવો છે, પરિમલભાઈને ઘણા બધા સવાલ કર્યા, પરંતુ દર વખતે ઇતિહાસની વાત આવે એટલે એક વ્યક્તિત્વ જેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ સામને સામને થાય અને ઘણા બધા સામસામા વાક પ્રહાર થાય છે, એ વાર પલટવાર થતા રહે છે. એવું એક પાત્ર છે વીર સાવરકરનું. કોંગ્રેસ દ્વારા સતત એવું કરવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે વીર સાવરકરે જે આંદોલનમાં ભાગ નહોતો લીધો, સ્વતંત્રતાના આંદોલનમાં અંગ્રેજોને મદદ કરી હતી, માફીઓ માંગી હતી અને રાહુલ ગાંધીએ પણ હમણાં જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તો શું તમને નથી લાગતું કે આ પાત્રનું આવી રીતે ચિત્રણ કરીને કોંગ્રેસે પણ પોતાની વિચારધારા મૂકવાની કોશિશ કરી, એક પાત્ર સાથે અન્યાય કરીને? આવા પણ આરોપ લાગતા રહે છે. વીર સાવરકર બાબત જ્યારે આપણે કરીએ ત્યારે અભ્યાસ કરવાની ખરેખર જરૂર છે. વીર સાવરકર બાબત એમને કશું ન ભૂલી દેવાય. એટલા માટે કે એમના જે આખું જીવન છે એ જીવન આખું 2 તબક્કામાં છે. એ પરિમલભાઈએ એમને કાંઈ ખબર હશે કે એમને જેલમાં ગયા એ પહેલાંનું એમનું જીવન, જેલમાંથી બહાર આવ્યાના પછીનું જીવન.
જેલમાં ગયા પહેલાંના જીવનમાં એમણે ઘણી બધી વાતો કરી છે અને એ જે તે સમયે એમને જે વાતો કરી એ તે સમયના ગામમાં સારી પણ હશે, પણ એમને જે પત્રો લખ્યા આજે પણ પ્રસ્તુત છે, એમણે માફીનામા લખ્યા છે આજે પણ છે. હવે તમે માફીનામા લખનારને આપણે વીર કરીને તમે લખવા માંગતો તો અમને કોઈ વાંધો નહીં, તમે લખો. તમે કયા લોકોને તમે તમારો હીરો તરીકે પ્રસ્તુત કરી રહ્યા છો એ તમારે નક્કી કરવાનું છે. અમે શિવાજીને ભણ્યા છીએ બેન, અમે મહારાજાને પણ ભણ્યા છીએ, અમે રાણી લક્ષ્મીબાઈને પણ ભણ્યા છીએ, અમે ભગતસિંહને પણ ભણ્યા છીએ. આ તમામ વસ્તુ NCERT બુકોમાં હતી જ બેન. અને અમે એના માટે કંઈ ગૂગલ કરવાની કોઈ જરૂર નથી. 1 થી 10 અમે લોકો આ વસ્તુ ભણ્યા છીએ. તમે જાણીને બહુ આશ્ચર્ય લાગશે બેન, જે પોપ્યુલર આંદોલનો એવો આખો ચેપ્ટર છે, એમાં આખું ડિલીટ મારી દેવામાં આવ્યું. હા, એટલે આ પરિમલભાઈ ફરી પાછા આપની પાસે આવીએ. આપ તો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા એક વ્યક્તિ છો. આપણે ઇતિહાસથી તો વાત કરી, પરંતુ ઘણા બધા બીજા ચેપ્ટર્સ નાગરિક શાસ્ત્રમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા, પોલિટિકલ સાયન્સમાંથી કાઢી નાખવામાં આવ્યા, જન આંદોલનોનો ઉદય નામનું ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યું, લોકતંત્રના પડકારો નામનું ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યું. તો એની પાછળનો ઉદ્દેશ આપને શું લાગે છે? કારણ કે મધર ઓફ ડેમોક્રેસીની આપણે વાતો તો કરીએ છીએ, પરંતુ આ મધર ઓફ ડેમોક્રેસી સામે ચેલેન્જીસ શું છે એ નામનું ચેપ્ટર કાઢી નાખ્યું. કોઈ જરૂર નથી. તમે સમજો, સિલેબસ જ્યારે બદલાતો હોય, કોઈ પણ પાઠ્યપુસ્તક જ્યારે બદલાતું હોય, અને NCERT નો સિલેબસ બદલાયો છે, એની અંદર જ્યારે સિલેબસ બદલાતો હોય ત્યારે અગાઉ પણ આવી ચર્ચા થયેલી છે. ત્યારે આ એવી વસ્તુની ચર્ચા થાય છે કે જે ક્યાંક ને ક્યાંક કોકને ખૂંચે છે. જન આંદોલનો લોકતંત્ર સામે પડકારે તો કોને ખૂંચતું હોય? એ તો દરેક નાગરિકે જાણવું જોઈએ, દરેક વિદ્યાર્થીએ જાણવું જોઈએ. એવું નથી લાગતું આપને? એને પર એમાં ક્યાં વિચારધારાની વાત આવે છે? ના, આજ માનસિકતા બદલવાની જરૂર છે. આજ માનસિકતા બદલવાની જરૂર છે. મીડિયા ચેલેન્જીસ ભણીએ છીએ, પહેલા તો ભણતા હતા અને આગળ પણ ભણીશું. એટલે હજી પણ આપણે સાંભળી લઈએ હિરેનબેન. જે રીતે નવી પેઢી માટે આજે પણ નવી પેઢીને કેવી રીતે દુનિયાના દેશોના બાળકોની સમકક્ષ મૂકવા, જ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કઈ રીતે કયા નવા સિલેબસોનો સમાવેશ કરવો, મને એ ખ્યાલ નથી આવતો. મારે તમારા માધ્યમથી કોંગ્રેસને પૂછવું છે કે આ બધા જે વિષય નાના વિષયો લઈને, અથવા એને કહેવાય કે લોકતંત્ર સામે પડકારે આપને નાનો વિષય લાગે છે પરિમલભાઈ? ચર્ચા કરીને જે સારી વાતો, જે સારી એટલે સારી વાતો એટલે લોકતંત્ર સામે પડકારે આપને નાની વાત લાગે હોઈ છે? શકે. અચ્છા, કોકના માટે, તમારા માટે, કોકના માટે મોટા વિષય હોઈ શકે. જે બદલાયું છે એ નકામું છે, નવું આવેલું છે એ આવનાર પેઢી માટે ખૂબ જ વિકાસશીલ ભારતને નવા આંખે જોવાનું એક આ દ્રશ્ય છે. અને મને લાગે છે આપણે નવી આંખે જોવું છે, પરંતુ એ આંખોને બદલવાની કોશિશ, દ્રષ્ટિને બદલવાની કોશિશ. ઠીક છે હિરેનભાઈ, તમે શું જવાબ આપશો? કારણ કે અહીં તમારા ઉપર આરોપ લાગી રહ્યા છે કે તમે અત્યાર સુધી ષડયંત્રકારી હતા, તમે મેન્યુપ્યુલેટર હતા અને એ સુધારવાની કોશિશ થઈ રહી છે. ક્યાં થયું? તમે ખાલી આક્ષેપ ન કરો, તમે ખાલી બતાવો કયા ચેપ્ટરમાં એવું લખેલું છે, કયા ચેપ્ટર ખરાબ છે, જે તમે બતાવો. હું તમને અત્યારે એમ કહીએ કે નાની વસ્તુ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સોસાયટી, મને પરિમલભાઈ કહો કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે સોસાયટી એ કઈ સોસાયટીઓ હોય? આ દેશમાં અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ સ્ટેટમાં રહેલા લોકોને હું જાણીશ, હું સમજીશ તો મારા દેશે સમજીશ. આમાં ક્યાં કોઈ રાજકીય પાર્ટી આવી ગઈ? આમાં કઈ રાજકીય પક્ષ આવી ગયો? કયો કોંગ્રેસ આવી ગયા? ક્યાં ઇન્દિરાજી આવી ગયા? ક્યાં મહાત્મા ગાંધી આવી ગયા? આ તો આ દેશને જાણવાની વસુદેવ કુટુંબકમ ત્યારે જ થશે કે જ્યારે હું મારી સોસાયટીને સમજીશ, મારા સમાજને સમજીશ, મારા દેશે સમજીશ. આમાં કાસ્ટ, ક્રીડ, રિલિજિયન્સ, આ તમામ વસ્તુ અંદર હતી, આપણે ધરાર કરીને ઉડાવી દેવામાં આવી. અને મને ખરેખર બહુ દુઃખ થયું. તમે એકેડેમિક બેકગ્રાઉન્ડથી આવો છો અને તમે એમ કહી રહ્યા છો કે આ નાના વિશે ચેલેન્જીસ ટુ ડેમોક્રેસીને આપણે ડિલીટ કરી દઈએ અને આપણે કોઈ જ ફરક ન પડે. આ ખરેખર તમે વૈશ્વિકની વાત કરી રહ્યા છો સાહેબ. રિલેશન ટુ નેબર કન્ટ્રી ડિલીટ મારી દેવું, બાજુના દેશો સાથેના સંબંધો કેવા છે એની ડિલીટ મારી દેવામાં આવ્યું આપણે, અને પછી આપણે એમ કહીએ વૈશ્વિક કક્ષાની વાતો કરી. કેવી રીતે થાય સાહેબ? પરિમલભાઈ પાસે જઈએ, પરિમલ ત્રિવેદી કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે, અને તેમના દ્વારા જે કહેવામાં આવ્યું કે કોંગ્રેસ અત્યાર સુધી તોડી મરોડીને રજૂ કરતી હતી. પરિમલભાઈ, આપની પાસે આવવું છે. આપે કહ્યું ઇતિહાસમાં કે મુગલો આક્રમણકારો હતા, ગાંધીજી વિશે આપે કોઈ સ્પષ્ટ મત મૂકવાની ના પાડી દીધી કે મારે જવાબ નથી આપવો. મારો સવાલ એ હતો કે લોકશાહીના જન આંદોલનોના ચેપ્ટર્સ, અધ્યાયો જે કાઢી નાખવામાં આવ્યા છે, આ એ ચેપ્ટર્સ હોય છે, આ એ વિગતો હોય છે કે જેનાથી એક બાળક એક સારો નાગરિક બની શકતો હોય છે. તમને નથી લાગતું, ખૂબ ટૂંકમાં જવાબ આપશો, કે આના કારણે ખરેખર નુકસાન થવાનું છે?
આ ચર્ચા એટલા માટે અસ્થાને છે કે એનસીઆરટીએ ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 હિન્દીની અંદર, હિસ્ટ્રીની અંદર, સિવિક ટેક્સ્ટ બુકમાં આવી ઘણી બધી બુકોમાં સિલેબસોને રિવાઇઝ કર્યા છે, નવા સિલેબસ મૂક્યા છે અને આ એક એની પ્રક્રિયાનો એકેડેમિક એક્ટિવિટીનો ભાગ છે જે અહીંયા ઠીક ચર્ચા છે. કોંગ્રેસ દ્વારા થઈ રહી છે. ઓકે. એમાં મારે આપના માધ્યમથી એ જ કહેવું છે કે કોંગ્રેસને મુદ્દામાં કેમ ઠીક છે. રસ છે? હા, હા. ઓકે. કોંગ્રેસને આયુર્વેદિકમાં રસ નથી, યોગમાં રસ નથી, ઠીક છે, સ્વચ્છ ઠીક છે. ભારતમાં હા, એનો રસ જવાબ નથી. આપણે ખૂબ ટૂંકમાં લઈ લઈશું. આપણે હિરેનભાઈ, આપની પાસે મુદ્દા છે, આવીશું. જે પહેલા નવા આપણી સમાવેશ સાથે થયા છે. ઠીક છે, ઠીક છે. એની- પરિમલભાઈ, માફ એની કરશો, જગ્યા- સમય નથી આપણી પાસે. એક મિનિટ, હિરેનભાઈ, મહેરબાની. કેસેટ કાઢીને નવા મુદ્દા ठीक મૂક્યા है, ठीक है। सार्थक बागची के जो निष्णांत है वो अपने साथ जुड़ाया है। सार्थक जी, स्वागत है आपका संदेश न्यूज में। जब हम हिस्ट्री पढ़ते हैं तब उसके बहुत सारे आयाम होते हैं। हम सिर्फ हिस्ट्री का चैप्टर नहीं पढ़ते, लेकिन उसके साथ इतिहास में जुड़े हुए बहुत सारे सच हमारे सामने आते हैं। अभी जो बदलाव की कोशिश की जा रही है, आप किस तरह से देखते हैं उसको? ये बदलाव की कोशिश जो है, थैंक यू फॉर हैविंग मी हियर फर्स्ट ऑफ ऑल। एंड ये जो बदलाव की कोशिश है, ये एक इसको भले ही एक टोन दिया जा रहा है कि ये एक एकेडमिक एक्सरसाइज है या फिर रूटीन एक्सरसाइज है, पर वो है नहीं, क्योंकि आप देखिए कि इसके पीछे जो नीति के पीछे जो नीयत है उसको हमको थोड़ा टटोलने की ज़रूरत है कि इसमें से क्या क्या चीज़ें आपको हटाई जा रही है। एक तो ये चीज़ें हैं जैसे कि आपने कहा कि सोशल मूवमेंट्स, गुजरात एक आंदोलनों का एक जन्मभूमि रहा है, नवनिर्माण मूवमेंट रहा है, जहाँ से कि एक्चुअली आज की जो भी बीजेपी की जो रूलिंग पार्टी के जो भी जितने भी कद्दावर नेता है, सबका जन्म कहीं ना कहीं पे नवनिर्माण आंदोलन के इर्द गिर्द हुआ है। पर जब हम अपने स्टूडेंट्स को पूछते हैं कि उनको पता ही नहीं कि नवनिर्माण आंदोलन क्या हुआ था, एलडी कॉलेज में क्या हुआ था, मोरबी इंजीनियरिंग कॉलेज में क्या हुआ था, इसकी एक पूरी जो पृष्ठभूमि है इसको गायब कर दी गई है, इसको फेड आउट कर दी गई है। फिर एक और चीज़ है जैसे कि डेमोक्रेसी और प्लूरलिज्म के बारे में होते हैं, उनमें से क्या हो रहा है, नर्मदा आंदोलन में क्या हुआ था। देखिए, आप आज हम अगर स्कूलों में बात कर रहे हैं कि नागरिकों को कैसे हमको गढ़ना है, तो नागरिक होने का दायित्व सिर्फ ये नहीं है कि आप 5 साल बाद या 3 साल बाद जाके वोटिंग कक्ष में जाके अपना मत दें, पर बहुत सारे अन्य उपाय होते हैं, बहुत सारे अन्य मेथड्स होते हैं, वेज होते हैं, जिसमें कि अपनी सिटीजनशिप को हर एक नागरिक एक्सरसाइज कर सकता है। और उसमें सोशल मूवमेंट्स, प्रोटेस्ट मूवमेंट्स, किस तरह से अकाउंटेबिलिटी गवर्नमेंट से की जाती है, सीख की जाती है, ये सब चीज़ों का जो अगर हम इतिहास से हटा देंगे और अपने पॉलिटिकल साइंस के भी सिलेबस से अगर इन चीज़ों को सिलेक्टिवली ओमिट कर दिया जाएगा इन द नेम ऑफ रैशनलाइजेशन, तो वो हमारे आगे की पीढ़ियों के लिए बहुत चिंताजनक एक ये होगी, एक विषय होगा। एक और चीज मैं कहना चाह रहा था, एक स्लाइटली एक पॉइंट है, एक कॉन्ट्रडिक्शन हमको बहुत दिखता है ये जो आइडियोलॉजिकल जो स्टैंड में प्रेजेंट डिस्पेंसेशन के हिसाब से। महाराष्ट्र में क्या हो रहा है, महाराष्ट्र में अभी बीजेपी और जो शिवसेना की जो गवर्नमेंट है वो अभी सावरकर गौरव यात्रा निकाल रही है। सावरकर की पहली किताब क्या थी, वीर सावरकर की, उनकी पहली किताब थी इंडिपेंडेंस स्ट्रगल ऑफ इंडिया, द वॉर ऑफ इंडिपेंडेंस। 1857 के जो आंदोलन हुआ था उसके ऊपर उन्होंने एक किताब लिखी थी। उसमें उन्होंने एक्चुअली ये कहा था कि जो बहादुर शाह जफर जो मुगल शासक थे, उसको जो लोगों ने हिंदुस्तान का जो एक सिंबल ऑफ पावर उनको किया था, उसको सावरकर ने सही ठहराया था। ठीक है सार्थक जी, हमारे पास टाइम बहुत कम है। तो मैं यही कह रहा हूँ कि जहाँ पे इन लोगों को, जिन लोगों को ये लोग पूछते हैं, वही लोग अगर मुगलों के बारे में क्या राय रखते थे, वही क्लियर नहीं है। હા, એટલે એ જ વાત છે કે મુગલો વિશે આપણે ઘણું બધું સાંભળીએ છીએ। વોટ્સએપ યુનિવર્સિટી અત્યારે સૌથી મોટું માધ્યમ બની ગઈ છે, આપણે ઘણું બધું એમાંથી ભણીએ છીએ અને કદાચ યુવાનો એ પણ કહી રહ્યા છે કે ઇતિહાસ ભણવાની શું જરૂર છે, વોટ્સએપ યુનિવર્સિટી મારફતે આવે જ છે આપણી પાસે, પરંતુ આપણે આ ઘણા બધા પાસા અને પરિમાણો છે, આ બધા જ મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। અને મુગલોની વાત હોય, એ કોઈ સંસ્થાનની વાત હોય, પરંતુ ઇતિહાસ એ સારો હોય કે નરસો, ભણાવવો તો જોઈએ, એ બદલાવવો જોઈએ કે નહીં, એને લઈને હાલ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ એને લઈને હવે આગળ શું થઈ રહ્યું છે અને આજનો ઇતિહાસ આગળના સમયમાં કેવી રીતે લખાશે એ પણ જોવાનું રહેશે। નમસ્કાર।